L&T કંપનીમાં ડિઝાઇનર એન્જિનિયર તરીકે નોકરી કરતા 28 વર્ષીય યુવક પર અલથાણ વિસ્તારમાં ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતા મોત નીપજ્યું છે. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લાવતા પરિવારજનોમાં આક્રોશ છવાયો હતો. હૈયાફાટ રુદન કરતા માતાએ કહ્યું હતું કે બેટા તારા તલ લગ્ન પણ કરાવવાના બાકી હતા. શહેરના અલથાણ વિસ્તારમાં સર્જાયેલા આ જીવલેણ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે જયેશ પોતાની લેન પર શાંતિથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો હતો. ભયાનક દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જયેશ તેની બાઇક સાથે ડમ્પરના વચ્ચેના ટાયરમાં ફસાઈ ગયો હતો અને ડમ્પર તેને થોડે દૂર સુધી ઘસડી ગયું હતું. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપાઈ ઉઠે તેવા હતા. જ્યારે જયેશનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના દ્રશ્યો અત્યંત કરુણ હતા. જયેશની માતા અને પરિવારના સભ્યોના અશ્રુ રોકવાનું નામ નહોતા લેતા. માતા વારંવાર એક જ આક્રંદ કરી રહી હતી કે બેટા તારા તો લગ્ન કરાવવાના બાકી હતા. આ શું થઈ ગયું? હજુ તો જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં આજે મરણની મરશીઓ ગવાઈ રહ્યા છે. હૈયાફાટ રુદન જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને હાજર અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જયેશ એક જાગૃત નાગરિક હતો અને ઘરેથી નીકળતી વખતે તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું. જોકે અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હોવાથી હેલ્મેટ પણ તેને બચાવી શક્યું નહોતું. ટાયર નીચે ચગદાઈ જવાથી તેનું માથું ફાટી ગયું હતું. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં આશાસ્પદ એન્જિનિયરે દમ તોડી દીધો હતો. જયેશ તેના પરિવારમાં આર્થિક મદદરૂપ થવા માટે દિવસ રાત મહેનત કરતો હતો. તેના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં એક બહેન અને માતા પિતા છે. જયેશ હજુ અપરિણિત હતો અને પરિવાર માટે તે એક મોટો આધાર હતો. તેના મૃત્યુથી હવે પરિવાર નિરાધાર થઈ ગયો છે. મામા મનોજભાઈએ જણાવ્યું હતું કે જયેશ ખૂબ જ સંસ્કારી અને હોશિયાર છોકરો હતો જેનાથી જવાથી આખું ગોડાદરા અને હરિઓમ નગર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માત અંગે વિગતો આપતા અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ જીતેન્દ્ર ઝામેરિયાએ જણાવ્યું હતું કે જયેશ રાજેન્દ્ર બોરસે આશરે ઉંમર 28 પોતાની એક્ટિવા GJ05LT4060 પર નોકરીએ જતો હતો. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે ફૂલ ઝડપે ડમ્પરની અડફેટે આવતા તેનું ઓન ધ સ્પોટ મરણ થયું છે. આરોપી ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5LT 4060 પોતાની નોકરી ખાતે જતો હતો. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજના જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયું. એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો હતો. જયેશ રાજેન્દ્ર બોરસે છે. ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે. ટ્રક ચાલક કોણ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે. ઉંમર વર્ષ 32 છે. તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો.